કોઈ પણ મહાપુરુષનો ચરિત્ર જુઓ, કોઈ પણ રાજકારણી પોલિટિશિયનનું જીવન જુઓ તો એ સામાન્ય વ્યક્તિઓની આંગળી પકડતો પકડતો એ મહાન બની જાય છે, પણ પરિસ્થિતિ એ આવે છે કે મહાન બન્યા પછી એને ભૂલી જાય છે તો ધરર કરતો પડી જાય છે. આજે મોદી સરકારે સતત બધાને કેવો દોડતા કરી દીધા છે. એ પંચાયતનો સભ્ય હોય કે પંચાયતનો હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે બધી વિધાનસભાનો હોય, પણ સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ જમીન તળ રાખે છે. સમાજની વચ્ચે તમે રહ્યા જ કરો, કંઈક ને કંઈક આયોજનો કરતા રહો તો સમાજ જાગૃત થવા લાગશે. અને આપણે બધાને અત્યારે કેવું હૃદય કમળ બધાને પ્રિય થઈ ગયેલો છે, કારણ બધાની સાથે ભળતો છે, બધાની સાથે મળતું રહેલો છે. એ વિશ્વ ભગવાનને કહે છે, ભગવાન તેથી તમે બધાને પ્રિય છો, કારણ તમે નાનામાં નાના કામમાં શરમ નથી રાખતા. વિશ્વ પિતાએ કીધું, ભગવાન જે આવી સામાન્યમાં સામાન્ય વ્યક્તિની સેવા કરતો હોય, સામાન્યમાં કામ કરતો, આટલો મહાન છે છતાં એને ઝૂકતા જરાય વાર નથી લાગતી, કોઈ ક્ષોભ નથી થતો. હે ભગવાન, આવા ભગવાનમાં મારું મન રહેજો, કારણ હું પણ ભવિષ્યમાં મહાન બનું તો સામાન્ય વ્યક્તિનું હું ધ્યાન રાખી શકું. બસ ઈશ્વર આપણને તેથી સત્તા આપી, સંપત્તિ આપી, જ્ઞાન આપી, કળા આપી, મનુષ્યને રાજા બનાવ્યો છે. કેમ? તારી ઉપર ભરોસો છે. આ પ્રજાના જીવોનું કલ્યાણ કરવાનું, આ પશુ પક્ષીઓનો, આ બધાનો તારી ઉપર ભરોસો છે. પણ આપણે ભરોસો તોડી નાખીએ છીએ, આપણો તોડીએ છીએ અને ઈશ્વરનો પણ તોડીએ છીએ. પરિણામે દુઃખ આવે છે. વિશ્વનું મન શાંત થઈ ગયું, વાણી પ્રભુના ચરણમાં સમાઈ ગઈ. ભગવાન હસ્તિનાપુર છોડીને દ્વારિકાપુરી તરફ વિદાય થયા. સમય પર સમય વ્યતીત થયો. ઉત્તરાના ગર્ભમાંથી પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિતને શાસ્ત્રો અને શસ્ત્રોનો અભ્યાસ કરાયો છે. એક જમાનો હતો કે આપણા બધાના દીકરાઓ ગુરુકુળમાં ભણવા જતા હતા. ગુરુકુળો દૂર થઈ ગયા, બંધ થઈ ગયા, અને આપણે બધાએ સ્કૂલો બાંધી દીધી. સ્કૂલોમાં પાછી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો કરીને એમાં હાઈફાઈ સ્કૂલો કરી દીધી. શું ભણાવે છે? એક ને એક બે થાય એ જ ભણાવે છે, પણ નથી એને રસોઈ કેવી રીતે બનાવવું એ શીખવાડી શકતો, નથી એને શાસ્ત્ર કેવી રીતે ભણવા એ શીખવાડી શકતો, નથી એને શસ્ત્રો કેવી રીતે લડવા એ શીખવાડી શકાતો. કેવલ પુસ્તકીય જ્ઞાન આજે આપણને પ્રાપ્ત થાય છે. આપણે ભલે બહુ જ ભણ્યા પણ કાયર જેવા છે, નબળા જેવા છે. 10 જણા આવે તો આપણે ગભરાઈ જઈએ છીએ, સહેજ તકલીફ આવે તો ભયભીત બની જઈએ છીએ. શું કરીશ? જરૂર છે શાસ્ત્રોની જરૂર છે અને શસ્ત્રો શીખવાની પણ જરૂર છે. કમસે કમ હું મારું રક્ષણ તો હું કરી શકું ને, હું મારી ભૂલો, હું મારું અજ્ઞાનતા તો મારી જાતે દૂર કરી શકું ને. પણ આજે એ જ્ઞાન જ ન રહ્યું, કેવલ પુસ્તકીય જ્ઞાન, અને એ પોતપોતાની રીતે નવું નવું બનાવ્યા કરીને એ આપણે ભણભણ કરતા રહેવાનું. જીવનનું આધ્યાત્મ, જીવનનું સાચું જ્ઞાન એ તો આપણને સ્કૂલોમાં મળતું જ નથી. પરીક્ષિતને શસ્ત્રો અને શાસ્ત્રોનો અભ્યાસ કરાયો. પરીક્ષિત યુવાન બન્યો. 5 પાંડવોમાં અર્જુન એક દિવસ વિચાર કર્યો, ચલો દ્વારિકાનાથના દર્શન કરવા જાઉં. આજે અર્જુન દ્વારિકા ગયો છે. અર્જુન પાછો આવ્યો તો રડતો આવ્યો છે. યુધિષ્ઠિરે પૂછ્યું, ભાઈ કેમ રડે? શું તકલીફ થઈ તને? શું કહું ભાઈ? હા બોલ ને. આજે હું લૂંટાઈ ગયો. કેમ? અરે તું તો શું લૂંટાઈ ગયો તારું? મોટા ભાઈ, આજે મને અનુભવ થયો, મહાભારતના યુદ્ધનો વિજય મારો નહોતો. તો કોનો? તો તારા લીધે તો વિજય થયો. ના, મારો રથ ચલાવનારો ભગવાન દ્વારિકાધીશનો વિજય હતો. આજે હું છું, રથ છે, પણ મારો રથ ચલાવનારો નથી. શું થયું ભાઈ? ભગવાન સ્વધામ પધારી ગયા. કોની મહત્તા છે? કોની વિશેષતા છે? શરીરની કે શરીરમાં રહેલા આત્માની? પણ આપણને ખબર નથી. એટલે જીવતો હોય તો હારો શબ્દ કોઈ દાડો આપણે કાઢીએ જ નહીં, અને મોં પછી બૂમો પાડ કરે, બહુ ભલો હતો, બહુ સારો હતો. બિચારો કે આ સાંભળવા તો મારા કાન ધીરા વધતા હતા, પણ કોઈ બોલ્યું નતું. પાછળ બોલવાની જરૂર નથી, જીવતા જીવ બોલવાની જરૂર છે. મુઆ પછી આરતી પૂજા કરો એ તો ઠીક છે, પણ ન કરો તો વાંધો નથી, પણ જીવતા જીવ એની પૂજા કરી લો તો પછી તો દેખાડો થાય. પૂજવાની જરૂર ક્યારે છે? એની સેવા કરવાની જરૂર ક્યારે? જીવતાને પૂજવાની જરૂર છે. મુઆ પછી પસ્તાવો શા કામનો છે? અર્જુને કીધું, ભગવાન સ્વધામ પધારી ગયા. શરીરની મહત્તા ક્યાં સુધી છે? આપણી પાસે લોકો બેસે ક્યાં સુધી બેસે?
સમાજની દ્રષ્ટિએ રૂપિયા હોય તો લોકો બેસે, કાં તો પ્રેમ હોય તો બેસે, કાં તો પછી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી બેસે, અને પ્રાણ ગયા પછી આપણે બીજીએ ભાઈ હવે બીક લાગે, તમે આવીને બેસો જ મારી જોડે. રોજ એકલા બેસતા હતા અને આજે નથી બેસતું, કારણ એ ગયા. કોણ ગયો? જેને સાથે વાતો કરતા એ તો છે જ. ના ના, એ ગયા કોણ? હવે ખબર પડી કે હું બોલતો તો એની સાથે નતો બોલતો, એની અંદર બેઠેલો તો એની સાથે બોલતો હતો. પણ બાહ્ય જ્ઞાન છે એટલે આપણે શરીરને મહત્તા આપી દીધી, પણ શરીરમાં એટલે આત્માને શોધવાની જરૂર, એને અનુભવવાની, સમજવાની જરૂર છે. આજે અર્જુને અનુભવી લીધો, ભગવાન વગર મારું નકામ હશે.